બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં વકીલ પર થયેલા હુમલાને લઈને પાલનપુર બાર એસોસિએશન દ્વારા જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને પત્ર પાઠવી વકીલો પર થતા હુમલા બંધ કરો અને એડવોકેટ પ્રોટેક્શન એક્ટ લાગુ કરવાની રજૂઆત કરી હતી। મોટી સંખ્યામાં કલેક્ટર અને એસપી કચેરી ખાતે વકીલો પહોંચ્યા હતા અને સૂત્રોચ્ચાર કર્યા હતા કે વકીલ એકતા જિંદાબાદ, વકીલો પર થતા હુમલા બંધ કરો જેવા સૂત્રોચ્ચાર કર્યા હતા। ત્યારે બનાસકાંઠા બાર એસોસિએશનના પ્રમુખ સતીશભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે ગોવિંદભાઈ મકવાણાએ એમની જ ઓફિસમાં અસીલે એમના પર હુમલો કર્યો। ગુજરાતમાં વારંવાર આવા વકીલો પર હુમલાઓ થતા હોય છે। એના માટે ગુજરાતના વકીલો માટે અમે સરકાર અને બાર કાઉન્સિલ બંને પાસે એડવોકેટ પ્રોટેક્શન એક્ટની માગણી કરીએ છીએ। એ એક્ટ જલ્દીમાં જલ્દી લાગુ કરે। જે પ્રકારે ડૉક્ટર માટે એમના પ્રોટેક્શન એક્ટ છે, લોકોને ન્યાય માટે અમે લડીએ છીએ, તો અમારે પ્રોટેક્શન એક્ટની જરૂર છે। સરકાર અમારું જલ્દીમાં જલ્દી સાંભળે અને તરત જ એડવોકેટ પ્રોટેક્શન એક્ટ લાગુ કરે તેવી વિનંતી છે। અમારા વકીલ ગોવિંદભાઈ ઉપર જે હુમલો કર્યો છે, જે વ્યક્તિએ તાત્કાલિક અસરથી તેની ધરપકડ થાય અને વકીલ ગોવિંદભાઈને જલ્દીમાં જલ્દી ન્યાય મળે તેવી માગણી પણ કરી હતી। મારું નામ ગોવિંદભાઈ ધનજીભાઈ મકવાણા, હું છેલ્લા 20 વર્ષથી વકીલાત કરું છું। મારી પાસે વલગોમાં એક કેસ ચાલતો હતો, વિપુલભાઈ રાણાથી મનવર ચેકનો કેસ હતો અને એ આરોપી પ્લી થયા પછી એકે મુદ્દતે હાજર રહ્યો નહીં, એના પર વોરંટ ઇસ્યુ થયું। મેં અનેક વાર જાણ કરી પણ ના આવ્યો, પછી ચુકાદાના સમય પણ જાણ કરી ના આવ્યો અને એના પછી ચુકાદો કોર્ટે આપ્યો અને એને સજા કરી। સજા થયા પછી 13 તારીખે મારી ઓફિસમાં આવી અને મને કોલર પકડી અને પેટમાં લાતો મારી, જાનથી મારીને ધમકી આપી અને મને કહ્યું તમને ફીના પૈસા પરત આપી દે। મેં કીધું મેં કેસ લડ્યો, ફીના પૈસા કેવી રીતે પરત આપું? એટલે એક નંબરનો એ ચિત્તલ છે અને મારી પાસે 3 લાખ રૂપિયાની માગણી કરી। એટલે મેં તો ભાઈ 3 લાખ કે આપ્યા નહીં, હું કેવી રીતે તને આપું? એટલે ના આપ્યા એટલે મને ધમકી આપી। પછી 16 તારીખે પાછો આવ્યો ને 16 તારીખે પરત આવી અને ફરીથી એને જે 13મી તારીખે હુમલો કર્યો હતો એવો જ હુમલો કર્યો અને એના પછી મેં અરજી આપી, એફઆઈઆર નોંધાઈ, બરાબર। અને એફઆઈઆર નોંધાયા બાદ મેં અમારા વકીલ મંડળને જાણ કરી। એટલે આપ સાહેબને મારી બધાને વિનંતી છે કે આજે એ આરોપી ચિત્તલ છે અને એના ઉપર 17 કેસો થયેલા છે। એ વકીલ નથી પણ વકીલનું નામ ધારણ કરી લોકોના છેતરવાનો ધંધો કરે છે। આજે એના ઉપર સજા થઈ રહી છે અને એ સજાનું વોરંટ એ પાલનપુરમાં ચાલે છે, તો એ પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં એ ચાલે છે, તો એ તાત્કાલિક ધરપકડ થાય એવી હું આપના માધ્યમથી વિનંતી કરું છું। ભાઈ મકવાણા એમની જ ઓફિસમાં એમના અસીલે એમના ઉપર હુમલો કર્યો હતો અને ગુજરાતમાં વારંવાર આવા વકીલો શ્રીઓ ઉપર હુમલા થતા રહે છે। એટલા માટે એમના પોતાના માટે, અન્ય વકીલોને, ગુજરાતના વકીલો માટે અમે સરકાર અને બાર કાઉન્સિલ બંને પાસે એડવોકેટ પ્રોટેક્શન એક્ટની માગણી કરી છે અને એ એક્ટ જલ્દમાં જલ્દ ગુજરાતમાં લાગુ કરે। કારણ કે જે રીતના ડૉક્ટરશ્રીઓને પણ એમના પ્રોટેક્શન માટે એક્ટ છે, લોકોના ન્યાય માટે અમે લડીએ છીએ, તો અમારે જ પ્રોટેક્શન એક્ટની જરૂર છે। સરકાર અમારું જલ્દીમાં જલ્દી સાંભળે અને તરત એડવોકેટ પ્રોટેક્શન એક્ટ લાગુ કરે એવી અમારા બાર વતી ગુજરાત સરકારને અને અમારા બાર કાઉન્સિલને અમારી અપીલ છે। અને આ પ્રકારના જે કૃત્ય કર્યું છે, આ પ્રકારનું જે અમારા ગોવિંદભાઈ ઉપર જે હુમલો કર્યો છે અને જે કૃત્ય કર્યું છે જે વ્યક્તિને તાત્કાલિક અસરથી એની ધરપકડ થાય અને તટસ્થ એની ન્યાયિક તપાસ થાય અને ગોવિંદભાઈને જલ્દીમાં જલ્દી ન્યાય મળે એવી મેં પાલનપુર બાર વતી પ્રમુખ તરીકે હું પાલનપુર બાર વતી માગણી કરું છું। મારું નામ સતીશ ચૌધરી, પ્રમુખ પાલનપુર બાર એસોસિએશન। ઇદ્રીસ ખાન પઠાણ, હું પાલનપુર બાર એસોસિએશનનો પૂર્વ પ્રમુખ છું અને અત્યારે જે બનાવ બન્યો છે એના અનુસંધાને પાલનપુર બાર એસોસિએશને આવેદનપત્ર આપ્યું છે કલેક્ટરને, ડીએસપીને તેમજ સરકારશ્રીને કે એડવોકેટ પ્રોટેક્શન એક્ટ આવે, જેથી કરીને વકીલોનો હિત સચવાઈ રહે, વકીલોના મૂળભૂત અધિકારો સચવાઈ રહે અને એમના જે માનવ અધિકારોનું ભંગ થાય છે એ બધું સચવાઈ રહે। એટલે વકીલોના પ્રોટેક્શન માટે આપના તરફથી પણ, મીડિયા તરફથી પણ રજૂઆત કરવામાં આવે અને અમને ન્યાય મળી રહે એ માટે અપેક્ષા રાખીએ છીએ। મારું નામ પ્રકાશભાઈ ધારવા છે, પાલનપુર બાર એસોસિએશનના મંત્રી છું। તાજેતરમાં જ 4-5 દિવસ પહેલાં અમારા પાલનપુર બારના સિનિયર એડવોકેટ શ્રી ગોવિંદભાઈ મકવાણા પર એમના જ અસીલ જે આરોપી હતા જેને સજા પડેલી હતી, સજા પડવાની અદાવત રાખીને એમની ઓફિસ પર જઈને એમના પર હુમલો કર્યો। હુમલો કર્યા સિવાય જાનથી મારી નાખવાની ધમકી આપી અને પોતે ત્યાંથી દોડતા પગથિયામાંથી હેઠા પડ્યા અને સિવિલ હોસ્પિટલમાં દાખલ થઈ અને ખોટી ફરિયાદ અમારા વકીલશ્રી ઉપર અને એમના પરિવારના સભ્યો કે જે હાજર નહોતા એ પરિવારના સભ્યોનું નામ બી અંદર લખાઈને ખોટી ફરિયાદ કરી। એ અનુસંધાને ગોવિંદભાઈ એક વકીલ તરીકે અમારે એમને
સાથ આપવો જોઈએ અને આ ખોટી ફરિયાદના અનુસંધાને અમે લોકો આજે જિલ્લા પોલીસ અધિક્ષક એસપી સાહેબને અમે આવેદનપત્ર આપ્યું છે. વકીલો પર આવા છાસવારે હુમલાઓ દર વર્ષે આખા ગુજરાતમાં આખા ભારતમાં થાય છે, એવી રીતે બનાસકાંઠામાં બી થતા રહે છે. અમે એનું આવેદનપત્ર આપ્યું છે. સાથે સાથે ગોવિંદભાઈના ઉપર જે હુમલો કરનાર વ્યક્તિ 17 થી 18 ગુનાઓ સાથે સંકળાયેલો વ્યક્તિ છે, તો એમને બી તાત્કાલિક સજાના ભાગરૂપે એમને પકડવામાં આવે, એમને સજાની જોગવાઈ છે એ સજા પૂર્ણ કરવામાં આવે. એ સિવાય અમે વકીલો માટે અમે એડવોકેટ પ્રોટેક્શન એક્ટની અમે માગણી કરી છે, જે આખા ઇન્ડિયામાં આની ઝુંબેશ ચાલુ છે. ફરીથી અમે માગણી કરી છે, સરકારને બી અમે વિનંતી કરીએ છીએ કે એડવોકેટ પ્રોટેક્શન એક્ટ લાવો. જો ડૉક્ટરો માટે પ્રોટેક્શન એક્ટ હોય તો અમે લોકો તો નાગરિકોના હિતોના રક્ષણ માટે અમે લોકો રાત દિવસ મથતા હોઈએ છીએ, તો અમારા પ્રોટેક્શન માટે આ એક્ટ જલ્દીથી જલ્દી આવે એવી આપ મીડિયાના માધ્યમથી અમે લોકો વિનંતી કરીએ છીએ.